મમ્મી કાલે રાંધણછટ છે, શું કરવાનું છે રાંધવાનું? કાલે થેપલા બનાવી દેવાના અને ગેસ ને ભાજી બનાવી દેવાની. એમાં શું કહીશું રાંધવું? અરે મમ્મી ખાલી ગેસ થેપલા ને એવું જ બનાવવાનું? બીજું શું બનાવવાનું છે? મેં તો લિસ્ટ બનાવીને રાખ્યું છે. શેનું લિસ્ટ? એટલે કઈ ખાવા તો જોઈએ ને, ખાલી સાતમના દિવસે બધું ટાઢું જ ખાવાનું હોય, ખાલી હું આખો દી થેપલા જ ખાવાના? શું બનાવવાનું છે? શેનું શું લિસ્ટ બનાવ્યું છે? હાંડવો બનાવવાનો છે, પાણીપુરી બનાવવાની છે, પછી ઓલું શું કહેવાય બાજરી લોટના વડા, પછી ઓલા દેસાઈ વડા કે ને મકાઈ લોટના ઈ બનાવવાના છે, બધુંય બનાવવાનું છે. લે શક્કરપારા પૂરી બધુંય બાકી છે. પણ આટલું બધું બનાવીને ખાવા વાળા 4 જણ છીએ, શું કરીશ આટલું બધું બનાવીને ખાવું એક દાડો ને વળી? પણ મમ્મી એક દી બનાવવાનું હોય, બનાવી તો નાખીને બીજે દી તો આપણે શાંતિ જ છે ને. પણ તો આટલું બધું એક દાડો કેટલું તૂટી જવાય, આખો દાડો બનાવવું પડે ત્યારે મેર આવે. પણ મમ્મી રાંધણછટ શું કરવા હાટું હોય? રાંધવા હાટું તો હોય તો આખો દી રાંધવાનું જ છે ને આપણે તો. રાંધવાનું પણ આટલું બધું પછી ખાશે કોણ? અરે કેમ કોણ ખાશે? આપણે બધા ખાશું. અત્યારે ના પાડશે ખાવાની, પછી પોતે જ બેસી જાય ખાવા. આ તો બનાય તો ખાઈએ જ ને. પછી આટલું બધું રાંધીને પૈસું નાખી દેવાનું, પછી ખાવું હાસ તો બનાવવાનું જ હોય ને. પણ મમ્મી યાર એક 12 મહિનાના તહેવારમાં એક દી રાંધવાનું હોય, એમાંય રાંધવાનું તમે ના પાડો. બધી વસ્તુમાં ગણતરી જ કરતા હોય નકરી. હારું જા લઈએ. આ બધું છે ને બનાવવામાં ને લેવા જવામાં ઉપાડો લેશે અને પછી બધું લાઈન ચીતરીને મૂકી દેશે અને પછી શું કે મને કંટાળો આવે ને મારે આમ જવું કરીને બધું મારે બનાવવાનું. એટલે જ હું ના પાડું છું આને. બધું મારા ઉપર ઢોળી દેશે ને આખો દાડો હું તૂટી જઈશ. તહેવાર આવે ને એટલે ઉલારો એટલો મોટો કરશે ને કરશે કઈ નહીં. ખબર ખાવા હાટું જ જીવે છે, ખાવા માટે જ તહેવાર તો આવે છે.